તો ભારત અને કેનેડાના સંબંધોમાં જાણે એક નવી હવા ફૂંકાઈ રહી છે એમ લાગે છે. ખાસ કરીને પેલી તાજેતરની G7 સમિટમાં પ્રધાનમંત્રી મોદી ગયા એ પછી આજે નવો વળાંક આવ્યો છે ને એની પાછળના કારણો અને સંભાવનાઓ મતલબ એના પર થોડું ઊંડાણપૂર્વક જોઈશું. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ જે બદલાવ છે એ કેટલો મહત્વનો છે અને એના મુખ્ય પાસા કયા કયા છે. હા, બિલકુલ. અને આ આખી વાતમાં મને લાગે છે કેન્દ્રમાં પેલી બેઠક રહી પ્રધાનમંત્રી મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની વચ્ચેની. હા, એ બેઠક. અને કાર્નીએ પોતે જ આ બેઠકને સંબંધો ફરીથી બાંધવા માટે આમ એક પાયારૂપ ગણાવી. આ શબ્દ બહુ સૂચક છે, ખબર છે? પાયારૂપ કહ્યું એટલે એવું લાગે છે કે કેનેડા કદાચ જે જૂનો તણાવ હતો એને બાજુ પર રાખીને હવે આમ આર્થિક અને વ્યૂહાત્મક હિતો પર વધુ ફોકસ કરવા માંગે છે. અને એ પણ નોંધવા જેવું છે ને કે પેલી કેટલીક શીખ સંસ્થાઓ તરફથી વિરોધની ધમકીઓ હતી પણ સમિટ વખતે કોઈ મોટો વિરોધ થયો નહીં. હા, એ વાત સાચી. તો શું આ ખાલી એક સફળ રાજદ્વારી ગોઠવણ હતી કે પછી સંબંધોમાં ખરેખર કંઈક બદલાવનો સંકેત છે? શું લાગે છે? જુઓ, મને લાગે છે કદાચ બંનેનું મિશ્રણ છે. રાજદ્વારી સ્તરે તો ચોક્કસ આમ પડદા પાછળ ઘણી મહેનત થઈ જ હશે. હા, એ તો હોય જ. પણ કાર્નીનું G7 જેવા મોટા મંચ પર જાહેરમાં કહેવું કે ભારતનું સ્થાન સ્વાભાવિક અને સુસંગત છે એ ખાલી ફોર્માલિટી નથી. બરાબર. આ બતાવે છે કે કેનેડા હવે દુનિયા જે રીતે બદલાઈ રહી છે એમાં ભારતના વધતા કદ અને પ્રભાવને મતલબ સ્વીકારી રહ્યું છે. કદાચ એ લોકો સમજી રહ્યા છે કે ભારત સાથે સારા સંબંધો રાખવા એ હવે કેનેડાના પોતાના ફાયદામાં પણ છે, જેને તેઓ વ્યવહારુ સંકલ્પ જેવું કંઈક કહી રહ્યા છે. હા, અહીંયા વાત વધુ રસપ્રદ બને છે. કાર્નીએ ભારતીય અર્થતંત્રના કદ અને ગતિશીલતાની વાત કરી, પછી ભારતીય ટેકનોલોજીની પ્રગતિ અને G20 જેવા મંચ પર ભારત જે નેતૃત્વ કરી રહ્યું છે એની પણ પ્રશંસા કરી. હા. તો આ ખાલી શબ્દો જ છે કે પછી આનાથી ભવિષ્યમાં કઈ નક્કર સહયોગની આશા રાખી શકાય? ના, આ પ્રશંસા મહત્વની છે, કારણ કે એ બતાવે છે કે કયા ક્ષેત્રોમાં સાથે મળીને કામ થઈ શકે છે. જેમ કે? જુઓ, જ્યારે કેનેડા ભારતના અર્થતંત્ર અને ટેકનોલોજીની વાત કરે એટલે એ વ્યાપાર, રોકાણ, ઇનોવેશન આ બધામાં ભાગીદારીની શક્યતાઓ જોઈ રહ્યું છે. બરાબર. આ સ્વીકૃતિ જે છે ને એ ભવિષ્યમાં આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટેનો પાયો બની શકે છે. અને આ વાત ઉર્જા ક્ષેત્ર સાથે પણ જોડાય છે, ખરું ને? કારણ કે બંને નેતાઓએ એના પર પણ વાત કરી. તદ્દન સાચું. કાર્નીની ઈચ્છા છે કેનેડાને ઊર્જા મહાસત્તા બનાવવાની, અને એમણે સ્વચ્છ ઊર્જા તરફ ભારતના જે પ્રયાસો છે ને એને બિરદાવ્યા પણ ખરા. બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે ટકાઉ અને હરિત માર્ગો પર ભાર મૂક્યો. એટલે અહીંયા બંને દેશોના હિતો આમ મળતા હોય એવું લાગે છે. હા, એવું લાગે છે. કેનેડા પાસે શું છે? ઊર્જા સ્ત્રોતો છે, ટેકનોલોજી છે. ભારત પાસે વિશાળ બજાર છે અને રિન્યુએબલ એનર્જી માટે મોટા લક્ષ્યો છે. તો કયા ક્ષેત્રોમાં સહયોગ વધી શકે? કદાચ જો હાઇડ્રોજન ટેકનોલોજી છે, પછી પેલા નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સની વાત ચાલે છે, ક્રિટિકલ મિનરલ્સ, આ બધામાં શક્યતાઓ છે. અને પ્રધાનમંત્રી મોદીએ ભારતની કેટલીક વૈશ્વિક પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો, નહીં? પેલું ISA અને CDRI. હા. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે ISA. હા. જેનો હેતુ દુનિયાભરમાં સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો છે. અને બીજું કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે CDRI. જે આપત્તિઓ સામે ટકી શકે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. બરાબર. અને સાથે ગ્લોબલ બાયોફ્યુલ્સ એલાયન્સનો પણ ઉલ્લેખ કર્યો. આ બધી પહેલ શું બતાવે છે? કે ભારત ક્લાઇમેટ ચેન્જ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર હવે લીડ લઈ રહ્યું છે. અને આ પહેલો દ્વારા અને બીજા મંચો પર પણ ભારતે ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોના અવાજ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે એમ કહી શકાય ને? ચોક્કસ. ભારત સતત આ દેશોની જે ચિંતાઓ છે, એમની જરૂરિયાતો છે, એને વૈશ્વિક સ્તરે રજૂ કરી રહ્યું છે. અને કેનેડા દ્વારા ભારતની આ ભૂમિકાની સ્વીકૃતિ પણ મને લાગે છે મહત્વની છે, કારણ કે એ દર્શાવે છે કે કેનેડા વિકાસશીલ દેશો સાથે જોડાવા માટે ભારતને એક બ્રિજ તરીકે, એક સેતુ તરીકે જુએ છે. તો આ બધી ચર્ચા પરથી આમ ટૂંકમાં શું કહી શકાય? મુખ્ય તારણ શું? મુખ્ય વાત એ છે કે કેનેડાના ભારત પ્રત્યેના વલણમાં એક સ્પષ્ટ અને આમ કહીએ તો પ્રેક્ટિકલ, વ્યવહારુ બદલાવ દેખાઈ રહ્યો છે. વ્યવહારુ. હા. આ ખાલી રાજદ્વારી સંબંધો સુધારવાની વાત નથી,
પણ ભારતનું જે વૈશ્વિક કદ વધી રહ્યું છે એની આર્થિક તાકાત, ટેકનોલોજીની ક્ષમતા, ઊર્જા સંક્રમણમાં એની ભૂમિકા અને ગ્લોબલ સાઉથના પ્રતિનિધિ તરીકે એનું જે સ્થાન છે એ બધાની એક સ્ટ્રેટેજિક સ્વીકૃતિ છે. બરાબર. જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ બદલાવ બંને દેશો માટે નવી તકો ઊભી કરી શકે છે. જો કે એ પણ સાચું છે કે ભૂતકાળના જે પડકારો છે એને સાવ ભૂલી શકાય નહીં. અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો કદાચ એ છે કે સંબંધોની આ જે નવી શરૂઆત જેવું લાગે છે એ ખરેખર કેટલી લાંબી ચાલશે, કેટલી ટકાઉ સાબિત થશે? હા, એ મહત્વનો સવાલ છે. અને વધુ નક્કર રીતે કહીએ તો ભારતની જે પહેલો છે ISA CDRI એમાં કેનેડિયન ભાગીદારી કેવી રીતે આ પહેલને વધુ અસરકારક બનાવી શકે? પછી એ રોકાણ હોય, ટેકનોલોજી હોય કે નીતિગત સમર્થન હોય, શું આનાથી બંને દેશોના સંબંધો એક નવી ઊંચાઈ પર જઈ શકે? આના પર વિચારવું રહ્યું.